પોરબંદરમાં વિવાદિત પેરેડાઇઝ સિનેમાને વિડીયો સિનેમાની મંજૂરી મળી હોવા છતાં મલ્ટીપ્લેક્સ ચલાવાતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દિનેશ માંડવિયાએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. તેમણે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે અને મુખ્ય કારણો તરીકે ગેરકાયદે બાંધકામ, પાર્કિંગની સુવિધાનો અભાવ તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં આવેલું હોવાનું જણાવ્યું છે. અગાઉ પોરબંદરના તત્કાલીન એસડીએમ સંદીપ જાદવે દિનેશ માંડવિયાને લેખિતમાં જણાવ્યું હતું કે પેરેડાઇઝ સિનેમાને વિડીયો સિનેમાની મંજૂરી આપવા પાત્ર નથી, છતાં પણ જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ મંજૂરી આપી દીધી. આ સિનેમા અગાઉ ફાયર સેફટીના મુદ્દે પણ વિવાદમાં આવી ચૂક્યું છે. પોરબંદર શહેરની અંદર પેરેડાઇઝ સિનેમાની જે જગ્યા છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન કયો એ ભારતીય જનતા પાર્ટીના પૂર્ણ સર્વસર્વા કયો એ બાબુભાઈ બોકડીયાના ખાસ અંગત જિજ્ઞેશ હિંમતલાલ કારિયા તેમજ એનો નાનો મોટા ભાઈ સરજુ હિંમતલાલ કારિયાના નાટકીય વગલે હિસાબે જ આ પરમિશનો આપવામાં આવી રહેલ છે. ખરી હકીકતે દસ્તાવેજથી લઈને જે દસ્તાવેજી મૂળ માલિકના હતા દિલીપ રતમલભાઈ ભાટિયાના ત્યાંથી લઈને મંજૂરી સુધી બધી જગ્યાએ ગેરકાયદેસર રીતિઓ અપનાવવામાં આવેલી છે. પીજીવીસીએલનું કલેક્શન ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાની અંદરથી પણ બીજું પણ ગેરકાયદેસર રીતે લેવામાં આવેલું છે. બાંધકામ લાયસન્સ કે મંજૂરી મળેલ જ નથી. 3 મીટરના સ્ક્રીનની જે જોગવાઈ છે 86/84ના સુધારા મુજબ સિનેમાટોગ્રાફી જે કાયદો છે સિનેમા ઓટોગ્રાફ 84 એ કાયદાનું ઉલ્લંઘન કરીને 3 મીટર સુધીના પડદાની મંજૂરી હોય એના બદલે 10 મીટરનો પડદો 125ની સીટ છે, ખરેખર મિનિમમ 200ની સીટ હોવી જોઈએ. હવે તો બિઝનેસ યુઝ ફક્ત બિઝનેસ યુઝ માટેની મંજૂરી મળી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો લેખિત પત્ર રેકર્ડ ઉપર રજૂ છે, ત્યારે અગ્નિશામકની પણ કોઈ વ્યવસ્થા નથી. પેરેડાઇઝ સિનેમા એટલે અત્યારે એનું નામ જય સિનેમા તરીકે વિડીયો સિનેમા લાયસન્સ માંગેલું હતું મારી પાસે. પ્રાથમિક તપાસ દરમિયાન જ્યારે અમારી પાસે ફાઇલ આવી ત્યારે એમને કંઈ ફાયર સેફટીનું પ્રમાણપત્ર આપેલું છે એ કંઈક ખોટું છે એના આધારે રજૂઆત થયેલી, ત્યારે અમે અટકાવેલું હતું. ત્યાર પછી એને રેગ્યુલર ફાયર સેફટી રજૂ કરી, બીજા પૂરા રજૂ કર્યા, બી પરમિશન પણ રજૂ કરી છે. ત્યારબાદ એમાં જે કંઈ તપાસના કામે ખૂટતા જરૂરી કાગળો છે એ કાગળો મેળવી અને સરકારશ્રીના કાયદાની જોગવાઈઓ, નિયમો અને જે કંઈ જરૂર લાગે શરતોના આધીન અમે એને લાયસન્સ આપેલું છે.